ભાઈ સમાજ વાઇઝ ગામ વાઇઝ એનું સ્વાગત કરે. અમીરગઢ તાલુકાની અંદર અમીરગઢ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર શ્રી ખેંગારસિંહ ડાભી મંચસ્વ ઉપસ્થિત આપ સૌના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી સાહેબ, બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સાહેબ તથા 18 આલમનો અવાજ બનીને હર હંમેશા લડતા લડાયક નેતા એવા ઠાકરસિંહભાઈ રબારી, મંચસ્વ ઉપસ્થિત નામી એનામી મહાનુભાવ, આપ સૌ આજે મોટી સંખ્યામાં વધાર્યા છો. યુવાન દોસ્તો, માતા અને બહેનો, ભાઈઓ, આપ સૌનું અમીરગઢ તાલુકા કોંગ્રેસ પરિવાર વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આજે આપ સૌ અમીરગઢની અંદર આટલી મોટી જનમેદની અંદર આપ ઉપસ્થિત છો ત્યારે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પરિવારનો ઝંડો અમીરગઢ તાલુકાની અંદર, અમીરગઢ તાલુકાની તમામ તાલુકા પંચાયત સીટ તથા તમામ જિલ્લા પંચાયત સીટ ઉપર આ કોંગ્રેસ પાર્ટીનો ઝંડો 28 તારીખ અભિલ અને ગુલાલ સાથે લહેરાશે, લહેરાશે ને લહેરાશે. યુદ્ધના ઘોડા ક્યારે વરઘોડામાં નાચતા નથી, તો આપણી સાથે યુદ્ધના ઘોડા કોણ? યુદ્ધના ઘોડા અમીરગઢ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર ખેંગારસિંહ ડાભી આપણી માટે યુદ્ધના ઘોડા. અને એ યુદ્ધનો ઘોડો ક્યારેય વરઘોડામાં નાચે નહીં, પણ તમારી માટે હર હંમેશા અવાજ બનીને લડશે, એ તમને આજે હું ખાતરી આપું છું. અહીં અમીરગઢ વિસ્તારના તમામ ભણતા વિદ્યાર્થીઓની વિનંતી એ કરવી છે મારે કે આપ સૌ પોલીસ ભરતીની અંદર જ્યારે આ સમય ભરતી થઈ છે, આ ભરતીની અંદર પોલીસ ભરતીમાં ગુજરાત સરકાર દ્વારા એટલે ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા તમામના રનિંગ એટલે કે 20 માર્કથી દોડના મળતા દોડના રનિંગના માર્ક ઉડાવી દીધેલ છે. તો આ અનુસંધાને આપને વિનંતી કરવી છે કે આ ગુજરાત સરકાર કમળનું બટન એક વાયરસ છે. આ સરકારને અમીરગઢના યુવાનોને વિનંતી કરું છું, વિદ્યાર્થીઓને, કે તમે પંજાનું બટન દબાવી આ કમળના વાયરસને હંમેશા માટે નાબૂદ કરી દેજો, એ તમને વિનંતી કરી છું. આપણી માટે યુવાન એટલે કોણ? આપણી માટે યુવાન એટલે આપણી સાથે રહી, આપણી સાથે અમીરગઢ વિસ્તારના વિદ્યાર્થી થી લઈને તમામ માતા અને બહેનોનો જે અવાજ ઉપાડે અને હંમેશા તમારા દિલની અંદર વસી રહે યુવાન એટલે ખેંગારસિંહભાઈને આપણું વોટ પંજાનું નિશાન દબાવીને એમને વિજય બનાવશો, એ આપની સાથે અપેક્ષા રાખું છું. આપણે વિનંતી એ પણ કરવી છે કે રાજકારણની અંદર કોઈ જાતિવાદનું રાજકારણ ના હોવું જોઈએ. રાજકારણની અંદર જાતિવાદનું રાજકારણ ના હોવું જોઈએ, લોકશાહીનું રાજકારણ હોવું જોઈએ. આપણી માટે લડી શકે, બોલી શકે અને તમારી માટે અડધી રાતે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સરકારી કચેરી અંદર આવીને ઉભા રહે તો તમારું કામકાજ થઈ જાય, એવા ખેંગારસિંહભાઈને આપણે કોંગ્રેસની અંદર વોટ આપીને વિજય બનાવવાના છે. હર હંમેશા યુવાનોને આપણે લડાઈ નેતાની જરૂર છે. અમીરગઢ વિસ્તાર, અમીરગઢ જિલ્લા પંચાયત સીટ ઉપર આપણે લડાઈ નેતાની જરૂર છે. એ એવા લડાઈ નેતા હોવા જોઈએ કે કોઈ પણ જગ્યાએ તમારે કામકાજ પર અડધી રાતે તમારી સાથે ઉભા રહે, એવા લડાઈ નેતાની જરૂર છે. ખેંગારસિંહભાઈ તો જિલ્લા પંચાયતની ચૂંટણી આજે લડ્યા છે, પરંતુ હંમેશા ચાહે ઠાકોર સમાજ હોય, દરબાર સમાજ હોય, રબારી સમાજ હોય, ચાહે આદિવાસી સમાજ હોય, તમામ સમાજો સાથે ઉભા રહ્યા છે. તે માટે આજે આપણે ઋણ ચૂકવવાના દિવસો આવ્યા છે. આપને વિનંતી કરું છું અમીરગઢની ધરતી ઉપરથી કે ખેંગારસિંહને વોટ આપીને વિજય બનાવશો. આપણે દેવ ડુંગરપુરી ધૂણી અંદર વચન માંગીએ છીએ, આપ જો ખેંગારસિંહને ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે જો ખેંગારસિંહને પંજાના નિશાન ઉપર વોટ આપવાના હોય તો બે હાથ ઊંચા કરીને આપણું સામે વચન માંગીએ. જિલ્લા કોંગ્રેસના યુવા અને માજી ધારાસભ્ય ભાઈ ગુલાબસિંહ રાજપૂત સાહેબ, એવા જ આપણા હર હંમેશા આપણા સાથે રહેવાવાળા, હર નાના મોટા કામના અંદર રાત દિવસ સતત કામ કરતા એવા આપણા ધારાસભ્ય માન્ય કાંતિભાઈ ખરાડી સાહેબ, એવા અમારા ગુજરાતના નેતા અને જિલ્લાના રબારી સમાજના આગેવાન અને કોંગ્રેસના આગેવાન એવા ઠાકરસિંહભાઈ રબારી સાહેબ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા
ના આપણા ઉમેદવાર ભાઈ ખેંગારસિંહ, આપણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભાઈ વિનોદભાઈ ચૌધરી, અન્ય મંચસ્થ મહાનુભાવો, આજે આપણે તમે જોયું છે તમારો તાલુકા અને તમારી વિધાનસભાના દરેક ઉમેદવાર જે છે એમને તમારા સગાવાળા રહેતા હોય, જ્યાં રહેતા હોય ત્યાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અંદર આપણા કોંગ્રેસના ઉમેદવાર વિજય બને એવા આપણે સૌ સાથે પ્રયત્ન કરીશું. આપ સૌ જોઈ રહ્યા છો કે અત્યારે ગુજરાતના અંદર ભારતીય જનતા પાર્ટીના લોકોએ એક લોકશાહીની રીતે લડવાના બદલે ધાક ધમકી આપી સરકારનો સત્તાનો દુરુપયોગ કરી અને ફોર્મ પાછા ખેંચવાની જે આ વખતે હથકંડાઓ કર્યા છે એનાથી આપ સૌ માહિતીગાર છો. આપ સૌને મેં વિનંતી કરવા માટે આવ્યા છીએ કે આજે 26 તારીખે જે જિલ્લા પંચાયતની ચૂંટણી છે, તાલુકા પંચાયતની ચૂંટણી છે, આપણા ઉમેદવાર જિલ્લા પંચાયતના ખેંગારસિંહ છે, તાલુકા પંચાયતના અંદર નીચેના ઉમેદવારો જે છે એમને પણ આપણે 26 તારીખે પંજાના બટન ઉપર આપણે હાથ દબાવી ને હાથના પંજાને આપણે વિજય બનાવો એવી આપ સૌને વિનંતી કરવા માટે આવ્યા છે. જય હિન્દ, જય. આપ સૌના ભરોસે વિધાનસભામાંથી આપ ચૂંટીને મૂકો છો એવા આ વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય કોંતીભાઈ ખરાડી સાહેબ, બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાનું નેતૃત્વ જેના હાથમાં જવાબદારી છે તાલુકા જિલ્લા પંચાયત બનાવવાની, અને આપ સૌ જ્યારે ગુલાબસિંહ માટે સમગ્ર બંને જિલ્લાઓ, અને ક્યાં એમ કહેતા હતા કોંગ્રેસ નથી, આખા ગુજરાતમાં કોંગ્રેસના પંજાનું વાવાઝોડું જો ઊભું થયું હોય તો બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાંથી થયું છે. એવા ભાઈ શ્રી ગુલાબસિંહ, આપણા પૂર્વ પ્રમુખ બનાસકાંઠાના ઝાકીરભાઈ ચૌહાણ સાહેબ, આ સીટના આમ તો વરરાજા કે વરરાજા જ્યારે લગ્નમાં જાય ને ત્યાં એક દિવસ માટે રાજા હોય ને કોઈ રોકાવી ના શકે એવા ખેંગારસિંહ બાપુ, મારી સાથે સાથી જિલ્લા પંચાયત સદસ્ય મફાજી, ભાઈ શ્રી વકીલ, બહુ સરસ બોલતા વકીલ શ્રી પ્રવીણસિંહ બાપુ, સૌ મંચસ્થ આગેવાનો અને આ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી ચૌધરીજી અને આપ સૌ તમામ સમાજના વડીલ મોભીઓ, માતાઓ, બહેનો, આ ચૂંટણી ગુલાબસિંહ, કોંતીભાઈ, ઝાકીરભાઈ, અભિનંદન તો સામે બેઠેલા તમને સલામ, નમન, નતમસ્તક વંદન કરું છું અને આગેવાનોને કોંગ્રેસના નતમસ્તક વંદન કરું છું. 30 વર્ષથી સરકાર નથી અને આ સરકાર ભાજપ ને કોંગ્રેસ સામેની ચૂંટણી નથી. એ લોકો જો દાદાગીરી કરીને ખોટા ફોકી કરી દીધું છે. ગુલાબસિંહ, જે દિવસથી અવિમુક્તેશ્વરાનંદજી શંકરાચાર્ય ઉપર જુલ્મો ગુજારવાનું ચાલુ કર્યું એ દિવસથી એમનો શ્રાપિતથી જો ન હોત સંસાર મેં સંત તો દલ જાત ભ્રમણ, એ શંકરાચાર્યને હેરાન કરવાનું પાપ કર્યું એ દિવસથી એમના પડતીના દિવસો શરૂ થઈ ગયા. પચપદરા રાજસ્થાનમાં હજારો કરોડના ખર્ચે 200 કરોડનો મંડપ બાંધી કાંતિભાઈ અને માનનીય દેશના વડાપ્રધાન એ રિફાઇનરીનું ઓપનિંગ કરવાના હતા. એના આગળના દિવસે આજથી 2 દિવસ પહેલા પચપદરામાં રિફાઇનરી બળીને ધૂળ ધાણી થઈ ગઈ. એને મોદીનો પ્રોગ્રામ કેન્સલ કરવો પડ્યો કારણ કે શંકરાચાર્યની હાય એમને ખાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા, વાવ થરાદ સમગ્ર ગુજરાતમાં તાલુકા જિલ્લા પંચાયત ગરીબોની બનાવવાની છે, વંચિતોની બનાવવાની છે, પીડિતોની બનાવવાની છે. ત્યારે કોંગ્રેસ પક્ષ એ પક્ષ નથી, એક વિચારધારા છે. ગરીબો આપણો દેશ આઝાદ થયો 1900 આજુબાજુ ગામડામાંથી પધારેલ સર્વે કોંગ્રેસ પરિવારના આગેવાનશ્રીઓ, માતાઓ, બહેનો ને યુવાન દોસ્તો, ઉમેદવાર એક સમાજનો નથી, 18 આલમના ઉમેદવાર છે. એટલે ફરીથી વિનંતી કરું છું, હમણાં ખેંગારસિંહ કહેતા હતા ધમકીઓ ઘણી આવે છે, પણ ધમકીઓથી કોઈ ડરતા નથી, ડરવાના પણ નથી, અને લોકશાહીનો તમારો અધિકાર નહીં કે તમે અત્યાચાર કરી શકો. હમણાં બીજી પણ વાત કરી, આદિવાસીઓની ચર્ચા કરીએ, દાખલાઓની વાત આવે, આદિવાસીઓ પર 1950ના પુરાવા મોગવામાં આવે છે, પણ આદિવાસી એકલા નહીં, 18 વર્ષ બરાબર વિચાર કરીને સમજવાની જરૂર છે
કે એક પણ સમાજ ચૂકે એમ નથી. બધાને ત્રાસ અને હેરાન કરવા માટે આ સરકાર બેઠી છે. કદાચ કોઈને ખબર હોય, કોઈને ના પણ ખબર હોય, ગામડાની અંદર થોડું ઘણું ગૌચર હશે. કંઈ કામ જ નથી કર્યું. મારે તમે સમજો છો ને ગુજરાતની જનતા સમજે છે કે 70 વર્ષથી નથી કર્યું. તો એ જે ડેપ્યુટી સીએમ કહે છે ને એમના ડાબા હાથે ચાટું હશે રસ્સી કોંગ્રેસે આપી હતી, નહીં તો તમને લકવોથી ફરતા હોત. આ સંકુલો બનાવી હતી અને 70 વર્ષ તમે 30 વર્ષમાં શું કે 70 વર્ષની વાત કેમ કરો છો? 30 વર્ષથી જો તમે છો 35 વર્ષ અને જો તમે 30 વર્ષમાં શાસન કર્યું હોય તો કોંગ્રેસના ઉમેદવારને 80 લાખની ઓફર આપો, બધાને દબાવીને પ્રાણે ખેંચાવી દો છો. અત્યારે તમે કે વિકાસની વાત જ નથી કરતા, દાદાગીરી ઉપર પોલીસ તંત્રને આગળ કરે. એમણે તો માત્ર ભ્રષ્ટાચાર સિવાય હમણાં અમદાવાદમાં આધુનિક ગાયનું કતલખાનું બનાવી રહ્યા છે. એમને શરમ આપવી જોઈએ. તમે સનાતન ધર્મના શંકરાચાર્ય ઉપર હુમલા કરો એટલે આ તો મુગલોને પણ શરમાવે એવા જલિયાવાલા બાગના હત્યાકાંડના જનરલ ડાયર જેવા લોકો છે કે ગુજરાતની પ્રજાને દબાવવા નીકળ્યા. ગુજરાત એ ગાંધીને સરદારની ભૂમિ છે. તમે જેટલા દબાવશો એટલા સ્પ્રિંગની જમે ઉછળીને આવશું અને તમને ગુજરાતની ધરતી પરથી ધૂળ ચાટતા કરી અને ગુજરાતની ધરતીમાં ધરતી બી દેવાના છે અને ભાજપને જડ મૂળમાંથી ગુજરાતની જનતા ઉખાડીને ફેંકી દેવાની છે. હા, કેસાજી ચૌહાણ ઠાકોર સમાજ સાથે મિટિંગ યોજી અને એમાં એવું કીધું કે તમારું મન આગુ પાછું થશે તો હનુમાન દાદા ગદામાં હશે. તો ભાજપવાળા તો ખોટા સોગંદ ખવડાવવા માટે ક્યારે પાછા છે? સાચી વાત તો એ છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર જાઓ ને સાચા સોગંદ ખવડાવો, હકીકતમાં સાચું એ બહાર આવશે. એ કોઈ દિવસ જૂઠા સોગંદ ખવડાવવામાં ને ખાવામાં પાછા રહેતા નથી. અને એ જૂઠા સોગંદ જે ખવડાવે છે ને એનું પરિણામ 26મી તારીખના દિવસે આ વિસ્તારની જનતા એક કોંગ્રેસના પરિવારને, કોંગ્રેસના ઉમેદવાર તરીકે આ વિસ્તારની અંદર જે કોંગ્રેસના ઉમેદવાર છે ને એ કોંગ્રેસના નિશાન ઉપર બટન દબાવીને કોંગ્રેસના ઉમેદવારને જીતાડશે. એ દિવસે ખબર પડશે કે તમે જૂઠું કેટલું બોલો છો, સાચું કેટલું બોલો છો. આ વિસ્તારની જનતા હર હંમેશા માટે કોંગ્રેસના ગઢ છે, કોંગ્રેસના ગઢ હાથે રહેલા છે અને કોંગ્રેસના ઉમેદવારને એમને એવું પણ કીધું કે અહીંયા કોંગ્રેસ નહીં આવે તો અહીંયા કોંગ્રેસ આવશે તો કામ નહીં થાય. મેં પહેલાં કહી દીધું છે, એમના બાપની પેઢી છે કે એમને પોતાનો અધિકાર છે. કોંગ્રેસનું કોમના અહીંયાના વિસ્તાર તરીકે અહીંના પ્રતિનિધિત્વ તરીકે જીવતા બેઠા છે. એમનો અધિકાર છે આપવાનો ને અમારો અધિકાર છે માંગવાનો. એમનું ઘરનું નથી. ના કઈ રીતે આપે? આટલા દિવસો પછી આ ત્રીજી વખતે ધારાસભ્ય બેઠો છું, આ વિસ્તારની અંદર કામ કરતો આવ્યો છું. એ ક્યાં મોઢે બોલી છે? એના વિસ્તારમાં જઈને પૂછો, તમે મીડિયા તરીકે પૂછો. હું આ વિસ્તારનો ધારાસભ્ય છું, પેલો એ વિસ્તારનો ધારાસભ્ય છે. પણ એના કરતાં વિસ્તાર કરતાં કોંગ્રેસના વિસ્તારમાં અહીં એક કામ વધારે થઈ રહ્યું છે. પણ લોકોને તેઓની જે ભૂલ છે એ ભૂલ અહીંયા અહીં બતાવી શકતો નથી. પણ અહીંયા આવીને ગુમરાહ કરવા માટે કેસાજી ચૌહાણ ટેવાયેલા છે. એટલા માટે ટેવાયેલા છે તેઓ જે થાય છે ભાઈ તારે ત્યો રાખ. અમારે અહીંયા જે થઈ રહ્યું છે સાચું થઈ રહ્યું એ સાચું રહેવાનું છે, ખોટું નહીં થાય. પણ એ લોકોને ગુમરાહ કરવા માટે આવ્યો છે. પણ એ જ દિવસે લોકોએ જોઈ લીધું છે કેસાજી ચૌહાણ શું બોલ્યા હતા અને લોકો કેટલા સમજીને સાંભળીને ગયા છે એ ત્યોનું ત્યો છે. પણ 26મી તારીખે આ વિસ્તારની જનતા કોંગ્રેસને વોટ આપશે.